વેલકમ બેક. પહેલગામ હુમલા બાદ રાજ્યમાં બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં 400 થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે. તો ચંડોળા તળાવ ખાતેથી ઘૂસણખોરોની અટકાયત કરી લેવામાં આવી છે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેગા ઓપરેશન વહેલી સવારથી જ હાથ ધર્યું છે. ચંડોળા તળાવ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બાંગ્લાદેશીની સઘન પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ આ તમામ બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પિત લાઈવ જોડાઈ ગયા છે. અર્પિત, પહેલગામ હુમલા બાદ હવે ગુજરાતમાં પણ એલર્ટ જોવા મળી રહ્યું છે અને અત્યારે અમદાવાદમાં 400 થી વધુ બાંગ્લાદેશીઓને અટકાયત કરી લેવામાં આવી છે. હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે. આગળની કાર્યવાહી અર્પિત શું રહેવાની છે? સવારે 3 કલાકથી સર્ચ ઓપરેશન કમ્બિંગ કરવામાં આવ્યું હતું ઈશનપુર અને ચંડોળા વિસ્તારમાં. અને શંકાસ્પદ નાગરિકો હોય, શંકાસ્પદ લોકો હોય, જેમની પાસે કોઈ આધાર પુરાવા ના હોય અને જેમની પાસે ઓરિજિનલ નો દાવો કરવામાં આવતો હોય, આધાર કાર્ડ અથવા તો અન્ય કેટલાક આધાર પુરાવાનો, એમની પૂછપરછ, એમની અટકાયત હાલ કરવામાં આવી છે. અંદાજે 400 ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવી. ચંડોળા અને ઈશનપુર વિસ્તાર કે જે વર્ષોથી એ વિસ્તાર જાણીતો છે કે જ્યાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશના અથવા તો અન્ય દેશમાંથી આવીને અહીંયા લોકો વસવાટ કરતા હોય છે ગેરકાયદેસર રીતે. એમની પર ભૂતકાળમાં પણ કાર્યવાહી થઈ છે અને ફરી એકવાર એક મોટી કાર્યવાહી, અત્યાર સુધીમાં જેટલી પણ કાર્યવાહી થઈ છે એ પૈકી સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેમ કે જે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો ને એ આતંકી હુમલા પછી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એને જોતા કોઈપણ પ્રકારની બાંધછોડ રાષ્ટ્રીય સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ કરવા નથી માંગતી અને એના કારણે તમે જોઈ રહ્યા છો કે સવારથી જ એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી ને એ કાર્યવાહી સંદર્ભે ઈશનપુર અને ચંડોળા વિસ્તારમાંથી 457 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. એ શંકાસ્પદ લોકોને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે. એમના આધાર કાર્ડ અથવા તો અન્ય કેટલાક જે નાગરિકતાના પુરાવા છે એની તપાસ કરવામાં આવશે. નાનામાં નાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે જેથી કરીને કંઈ કાચું ન કપાઈ જાય. કેમ કે જ્યારે વાત રાષ્ટ્રીય સુરક્ષાની આવતી હોય છે ત્યારે ખૂબ ગંભીરતાપૂર્વક તપાસ એજન્સીઓ તપાસ કરતી હોય છે. અને એપ્રિલ મહિનાની વાત કરું તો એપ્રિલ મહિના પણ 127 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી અને એ પૈકી 50થી વધારે લોકોને પરત એમના દેશ મોકલવામાં આવ્યા હતા. કેમ કે એમની ભૂમિકા શંકાસ્પદ હતી અથવા તો એમના ગેરકાયદેસર રીતે અહીંયા ઘૂસણ પકડ્યા હતા, જેમાંથી 70 જેટલા સક્સેસફુલી ડિપોર્ટ બાંગ્લાદેશમાં થઈ ગયા છે અને બાકી અમારા જોઈન્ટ ઇન્ટેરોગેશન સેન્ટરમાં છે. અને આજે પણ 457ની પૂછપરછ ચાલુ છે અને એનો પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સર, પ્રક્રિયા શું હોય છે? કઈ રીતે મોકલવામાં આવશે? શું એની પાસેથી આધાર પુરાવો મેળવવામાં આવશે? આ લોકો પાસે ઘણા બધા ફોર્જ ડોક્યુમેન્ટની આધારે આ લોકો આધાર કાર્ડ ભારતનો નાગરિકતાનો બનાવતા હોય છે યા બીજા કોઈ આઈડી પ્રૂફ બનાવતા હોય છે, પરંતુ એને ઘણી બધી ટેકનિકલ ડિટેલ્સ અને એનો મા બાપનો ડિટેલ્સ પણ કઢાવવામાં આવી રહ્યા છે. અને એના આધારે પહેલાં પણ અમે 127 જેટલા ઇલીગલ બાંગ્લાદેશીનો પકડ્યા હતા. આ વખતે પણ આ કાર્યવાહી ચાલુ છે કે આ લોકોએ ક્યારે એનો આઈડી કાર્ડ બન્યો, ક્યાંથી બન્યો અને કોને કોને આધાર બન્યો. આ બધું કાર્યવાહી કર્યા પછી અમે એનો કાયદેસર અહીંથી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં અમારી હોમ મિનિસ્ટ્રી મારફતે પ્રપોઝલ મૂકવામાં આવશે અને ત્યાંથી ડિપોર્ટેશનનો ઓર્ડર મળશે ત્યારે અમે ડિપોર્ટ કરવામાં આવશે. ખાલી બાંગ્લાદેશીઓ હોય છે કે અન્ય નાગરિકો પણ ગેરકાયદેસર ઘૂસવાટ કરતા હોય છે, ધ્યાનમાં આવ્યું છે? અત્યારે તો બાંગ્લાદેશીનો વધારે છે. અમે બધું વિગત મંગાવી રહ્યા છે કે આ લોકો કોને કોને ટચમાં છે અને ક્યાંથી આવ્યા છે અને એના પાસે શું શું આઈડી પ્રૂફ છે. આ બધી વિગત અગર આ બાંગ્લાદેશી છે યા બાંગ્લાદેશ યા બીજા કન્ટ્રીનો હોય અને બાંગ્લાદેશ જઈને અહીંયા આવતા હોય, આ પણ અમે એનો તપાસીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં 457 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને હવે તેઓની પૂછપરછ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કોની સંડોવણી છે, કોની ભૂમિકા અહીંયા હશે તેને લઈને અનેક પૂછપરછ હાથ ધરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણી સાથે સંવાદદાતા અર્પિત લાઈવ જોડાયેલા છે. અર્પિત, ગુજરાતમાં હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે. અત્યારે વિગતો મળી રહી છે કે 457 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે. હવે તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે. થોડા સમય પહેલા એટલે કે 20 થી 15 મિનિટ થવા આવી બાંગ્લાદેશીઓ એટલે કે જેના પર શંકા રહેલી છે, શંકાસ્પદ નાગરિકતા ધરાવતા લોકોને ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યા છે. એમની પાસે જેટલા આધાર પુરાવા રહેલા છે એ આધાર પુરાવાની આધાર એમની તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે અને જે પૂછપરછ થઈ રહી છે એનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવશે. કેમ કે જ્યારે ગેરકાયદેસર રીતે અહીંયા આવીને વસવાટ કરતા હોય છે ત્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો સૌથી મોટો રહેલો છે અને ગંભીર બાબત હોય છે કે શું આ જે વિદેશથી અહીંયા ઘૂસણખોરી કરીને આવેલા લોકોની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ, એ તમામ પ્રકારની બાબતો હાલ પૂછપરછ કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે હવે એક વ્યક્તિને અહીંયા લાવવામાં આવી રહ્યા છે, એમના ફોટોગ્રાફ્સ લેવામાં આવશે, એમની પૂછપરછ કરવામાં આવશે અને એમના પાસે જેટલા ડોક્યુમેન્ટ રહેલા છે, જેમ કે કેટલાક કિસ્સા ભૂતકાળમાં એવા પણ સામે આવ્યા છે કે એમની પાસે જે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી અને અમદાવાદ અથવા તો ગુજરાતના અલગ અલગ હિસ્સામાં આવતા હોય એમની પાસેથી બનાવટી આધાર કાર્ડ અને બનાવટી ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યા છે. એવા કેટલા પણ કિસ્સા સામે આવ્યા છે. આ જે અટકાયત કરવામાં આવી છે એ અટકાયત કરેલા લોકોમાં કેટલાક બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જે પૈકી જેટલા પુરુષો છે પુરુષોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેમ કે મોટી સંખ્યામાં શંકાસ્પદ નાગરિકો પકડાયા છે, એમની અટકાયત કરવામાં આવી છે. એટલે કે બની શકે છે પૂછપરછમાં પણ લાંબો સમય વીતી શકે છે અને જે હકીકત અને જે માહિતી હોય છે એ માહિતી પણ બની શકે છે કે આ સાંજ સુધી અથવા તો આવતીકાલ સુધીમાં માહિતી ચોક્કસ અને સચોટ સામે આવી શકે છે. પણ હાલ મોટી કાર્યવાહી, મોટી અપડેટ એ છે કે 457 જેટલા લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે. થોડા સમય પહેલા એટલે કે એપ્રિલ મહિના પણ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 127 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જે પૈકી શંકાસ્પદ હોય એ એટલા 50થી વધારે લોકોને પરત એમના દેશ મોકલી દેવામાં આવ્યા હતા. અને આપ જોઈ રહ્યા છો હવે આ ક્રાઇમ બ્રાન્ચમાં એમને લાવવામાં આવ્યા છે અને જે અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવશે. સવારે 3 વાગ્યાથી આખી જે ઓપરેશન છે એ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી અને એ પછી હાલની વાત કરીએ તો લગભગ 9:30 જેટલો સમય થયો છે. થોડા સમય પહેલા જ અહીંયા ક્રાઇમ બ્રાન્ચ ખાતે તમામ લોકોને લાવવામાં આવ્યા છે. આખા ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સ્થાનિક પોલીસની સાથે સાથે ઈઓડબ્લ્યુની ટીમ પણ જોડાઈ હતી, જેમને આખું ઓપરેશન પાર પાડ્યું હતું અને એ લોકોને અહીંયા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને થોડા સમય પછી એમની પૂછપરછ પણ કરવામાં આવશે અને જેટલા લોકોની શંકાસ્પદ અહીંયા મુવમેન્ટ હોય, શંકાસ્પદ ગતિવિધિ હોય અથવા તો શંકાસ્પદ એમની હલનચલન કે હાવભાવ હોય એ તમામ લોકોને અલગ તારવવામાં આવશે અને એમની પણ સઘન પૂછપરછ કરવામાં આવશે કે એ લોકો અહીંયા ક્યારથી વસવાટ કરતા હતા, એમનો વ્યવસાય શું હતો, કોઈ એવી ઇલીગલ એક્ટિવિટીમાં સંકળાયેલા છે કે કેમ, એ તમામ પ્રકારની બાબતોની પૂછપરછ કરવામાં આવશે. કેમ કે હાલ હાઈ એલર્ટ પર આખો દેશ છે. સુરક્ષા એજન્સીઓ, સુરક્ષા બળો પણ પોતાની રીતે સતર્કતા રાખી રહ્યા છે. કોઈ પણ પ્રકારની બાંધછોડ કે છૂટછાટ ન રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એના પગલે જ આપ જોઈ રહ્યા છો કે એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અમદાવાદ શહેરમાં આવનાર દિવસોમાં પણ અન્ય વિસ્તારમાં જે લોકો ગેરકાયદેસર રીતે રહેતા હોય, માત્ર બાંગ્લાદેશ નહીં પરંતુ ચાહે અફઘાનિસ્તાન હોય અથવા તો કેટલાક આફ્રિકન કન્ટ્રીઝ હોય, કેમ કે આફ્રિકન કન્ટ્રીઝની વાત કરો તો ભૂતકાળમાં એવા કેટલાક કિસ્સા સામે આવી ચૂક્યા છે કે જે ડ્રગ્સ અને નશાના કાળા કારોબારમાં એમની સંડોવણી સામે આવી ચૂકી છે. એટલે એ લોકો સામે પણ આવનારા દિવસોમાં કાર્યવાહી થાય તો પણ નવાઈ નહીં, કેમ કે એ મુદ્દો પણ ખૂબ ગંભીર અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતો મુદ્દો હોય છે. ગમે ત્યારે દુશ્મન દેશ છે, દુશ્મન લોકો છે એ ભારતની શાંતિ ડહોળાય એની રાહ જોઈને બેઠા હોય છે. અને હમણાંની પરિસ્થિતિની વાત કરું તો જમ્મુ કાશ્મીરમાં એક આખી માહોલ ઊભો થયો છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું અને એના કારણે દેશભરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ મોરચે, અલગ અલગ સ્થાનો પર અલગ અલગ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ આપ જોઈ રહ્યા છો કે હાલ એક મોટી અપડેટ સામે આવી છે અને જેટલા શંકાસ્પદ લોકો અમદાવાદમાં રહેતા હતા, ચંડોળા તળાવ અને ઈસનપુરની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો હતા, એ તમામ લોકોને અહીંયા લાવવામાં આવ્યા છે. હજુ પણ આવનારા દિવસોમાં આ વિસ્તાર અથવા તો એની આસપાસમાં રહેતા કે લોકોને પણ વધુ પૂછપરછ માટે અને વધુ કેટલાક લોકોને અહીંયા લાવવામાં આવે તો પણ નવાઈ નહીં. પણ હમણાં
457નો આંકડો સામે આવ્યો છે, જેમને અહીંયા લાવવામાં આવ્યા છે અને એમની પૂછપરછ કરવામાં આવશે. જી બિલકુલ આભાર અર્પિત વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે આ એક બે વિસ્તારો છે કે જ્યાં બાંગ્લાદેશીની અટકાયત કરવામાં આવી છે અને આગામી સમયમાં હજુ પણ અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં બાંગ્લાદેશી હોવાની સંભાવનાઓ છે અને ત્યાં પણ સર્ચ કરવામાં આવશે. અને અત્યારે ચંડોળા તળાવ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મોડી રાત્રે આ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન યથાવત છે. હવે આ તમામ બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે.